આ કાર્યક્રમ વખતે બંદોબસ્તમાં રહેલી પોલીસ દ્વારા મહિલા કાર્યકર્તાઓ સહિતોની ધરપકડ કરતા બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું અને વાતાવરણ તંગ બન્યું હતું। પોલીસે કોંગ્રેસના એક પુરુષ કાર્યકર્તાની ધરપકડ કરતા મામલો બિચક્યો હતો અને સામસામે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં જે ગિરિરાજસિંહે કાલે નિવેદન આપ્યું અને સોનિયા ગાંધીનું જે અપમાન કર્યું છે તે અપમાન અમારા આ મહિલા કોંગ્રેસ નહીં ચલાવી લે, એના માટેનો આજે અમે આ કાર્યક્રમ આપ્યો છે। તો મહિલાઓનું આવું અપમાન ન થવું જોઈએ, એનું મંત્રીમંડળે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આવા મંત્રીમંડળને જે મગજ ગુમાવી બેઠા છે એવાને સસ્પેન્ડ કરવા જોઈએ નરેન્દ્રભાઈ મોદીએ। કેન્દ્રમાં સત્તા મેળવી ઘેલા બની ગયેલા કેન્દ્રીય મંત્રીઓ મહિલાઓનું માન જાળવવાનું જાણે ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। ગમે તેવું નિવેદન કરીને આ ભાજપના મંત્રીઓ નારી શક્તિનું ઘોર અપમાન કરી રહ્યા છે। ત્યારે આવા જ એક કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ દ્વારા કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી વિશે રંગભેદની નીતિ રાખીને અપમાનજનક નિવેદન કરતા ઠેર ઠેર તેના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ।